આગળ વધીએ પાપ કર્મો કરીને જેલવાસ ભોગવી રહેલ લંપટ નારાયણ સાંઈ જેલમાંથી મુક્ત થયો છે। 21 દિવસના શરતી જામીન મળતા નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાંથી બહાર લાવવામાં આવ્યો। હવે તેને અમદાવાદ લાવવામાં આવશે। પોલીસના સખત પહેરા વચ્ચે નારાયણ સાંઈ અમદાવાદ રવાના કરવામાં આવ્યો છે। બીજી બાજુ જ્યાં તેની માતાની સારવાર થવાની છે તેવી સ્ટર્લિંગ હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। 27 મેના રોજ નારાયણ સાંઈના માતાનું ઓપરેશન કરવામાં આવશે। મહત્વનું છે કે પોતાની માતાનું ઓપરેશન કરવાનું કારણ આગળ ધરી કોર્ટે તેને શરતી જામીન મંજૂર કર્યા છે। આશ્રમમાં ન જવાની શરતે નારાયણને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ જો તે શરતોનું પાલન નહીં કરે તો પાછો તેને જેલમાં ધકેલવામાં આવશે। નારાયણ સાંઈ જે બળાત્કારના ગુનામાં ધરપકડ થઈને લાજપોર મધ્યસ્થ જેલ મુકામે છે, તેઓની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલના રોજ 21 દિવસના શરતી જામીન મંજૂર કરવામાં આવેલા છે અને પોલીસ જાપ્તામાં રહેવાનો હુકમ કરવામાં આવેલો છે। તે મુજબ SRPના 18 જવાનો, PSI 1 અને કોન્સ્ટેબલો 2 અને એક DCP ક્રાઇમના માણસ, એમ કરીને કુલ 22 માણસોનો જાપ્તો તેમને અમદાવાદ મુકામે પહોંચાડનાર છે। હવે વધુ જાણકારી માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, એક બાજુ જે રીતે 21 દિવસના જામીન મંજૂર થયા છે તેને કેવી રીતના જોઈ શકાય? આ સમગ્ર કેસ અત્યાર સુધી જે રીતે ચાલી રહ્યો છે ત્યારે જો શરતનો ભંગ કરશે તો ફરીથી જેલવાસ ભોગવવો પડશે નારાયણ સાંઈએ? જે રીતે यौन शोषण केसમાં છેલ્લા 2 વર્ષથી નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે। જોકે અનેકવાર તેમણે જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી। હાઈકોર્ટે આ જામીન અરજી નકારી દીધી હતી। અનેક કારણોસર ગ્રાઉન્ડ પહેલા ફરિયાદને તેમણે જે પડકારી હતી તે પણ હાઈકોર્ટે તેમાં દાદ ના આપી હતી। છેવટે તેમના માતાના ઓપરેશન માટે હાઈકોર્ટે જે 3 સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા અને તેમાં પણ શરતી જામીન હતા કે નારાયણ સાંઈને માત્ર શરતી જામીન આપ્યા છે કે જેમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવે છે। કોઈ પણ શરતનું ભંગ જો જણાય તો તરત જ આ જે જામીન છે તે રદ થશે। બીજી તરફ રાજ્ય સરકાર ખુદ મળેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા અને સુપ્રીમ કોર્ટે પણ માતાના ઓપરેશનની ચોક્કસ તારીખ હોય ત્યારબાદ જ તેને જામીન ઉપર છોડવા માટે આદેશ કર્યો હતો। આમ કાનૂની લડાઈ બાદ આખરે 3 સપ્તાહના જામીન નારાયણ સાંઈને મળ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય છે એ સ્ટર્લિંગ હોસ્પિટલનું કે થોડી જ વારમાં નારાયણ સાંઈ તેની માતા લક્ષ્મીબેનને આજ હોસ્પિટલમાં લાવવામાં આવશે। 7મો માળ છે ત્યાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં VIP સૂટ માટે અનામત રાખવામાં આવે છે। 15 થી વધુ રૂમો છે આ સ્ટર્લિંગ હોસ્પિટલમાં તે VIP સૂટ માટેના અલાયદા ગણાય છે। તેમાં 7મા માળે આ માતા લક્ષ્મીબેનને રાખવામાં આવશે। SRP બંદોબસ્તની વાત કરીએ તો અહીંયા એક ટીમ ગોઠવાઈ ગઈ છે અને સ્થાનિક પોલીસ વસ્ત્રાપુર અને DCP પણ અહીંયા જે તેમણે નિરીક્ષણ કર્યું છે અને કોઈ પણ સુરક્ષા અને વ્યવસ્થામાં કચાશ ન રહે તેનું ધ્યાન રાખ્યું છે। આ પાછળના રસ્તે જ આ સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમને લઈ જવાશે અને આવતીકાલે તેમના ઉપર સર્જરી હાથ ધરાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જોકે આજે બપોર બાદ તેઓ દાખલ થશે, ત્યારબાદ બ્લડ પ્રેશર અને અન્ય પણ તેમના અલગ અલગ ટેસ્ટો કરવામાં આવશે અને આ ટેસ્ટ દરમિયાન જો આવતીકાલે ઓપરેશન થાય તેવું લાગશે તો જ તેમનું ઓપરેશન પ્રક્રિયા હાથ ધરશે। 4 દિવસની અંદર જો ઓપરેશન ન થાય તો ફરીથી નારાયણ સાંઈને સુરતની લાજપોર જેલમાં જેલ ભેગો કરાશે। જી મનોજ, આભાર તમામ જાણકારી બદલ।